મોરબીની ઘોટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું છે અને 8 દિવસમાં તમામ સુવિધાઓ જો નહીં આપવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેમાં જણાવ્યું છે કે ઘોટુમાં રામકો વિલેજ સોસાયટીની સોંપણી આશરે 2 થી 3 મહિના સમયથી થઈ ગઈ છે, પરંતુ સદર સોસાયટીમાં હજુ સુધી કોઈ સાફ સફાઈ કરવા માટે આવતું ન હોવાથી પથ્થર જે સ્થિતિમાં જ્યાં પડ્યા છે ત્યાં જ છે. તંત્રની આંખ ખોલવા આ સોસાયટીના સભ્યોએ ભેગા મળીને કીચડ રમતોત્સવનો નવતર પ્રોગ્રામ યોજ્યો. સોસાયટીમાં કચરો લેવા માટે ટ્રેક્ટર આવતું તે પણ ગ્રામ પંચાયત દ્વારા બંધ કરી દેવાયું અને અનેકવાર રજૂઆત કરવા છતાં બહાના આપવામાં આવે છે. આ ઉપરાંત આ સોસાયટીના રોડ રસ્તા પણ બનાવેલા ન હોય, પેવર બ્લોક પણ નાખેલા ન હોય અને ગટરની સુવિધા ન હોય, જેથી વધુ પાણી રસ્તા પર વહે છે અને ખાડા ખાબોચિયા ભરાય છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે અને રોગચાળો ફેલાવાનો ભય સતાવે છે. આ સોસાયટીમાં રોડ રસ્તા, ગટરના પાણી રસ્તા પર વહે છે, તેથી તેની સુવિધા કરવાની માંગ કરાઈ છે. આ સોસાયટીના રહીશ હેતુભા રાઠોડે જણાવ્યું કે અમારી સોસાયટીમાં રોડ રસ્તા, પાણી અને ગટરની સમસ્યા વર્ષ 2009થી છે. હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં નથી આવી. ઉપરથી પડ્યા પર પાટુની જેમ કચરો લેવા જે ટ્રેક્ટર આવતું તે પણ 30 દિવસથી આવ્યું નથી, જેના કારણે ગંદકી પણ જોવા મળી છે. તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી તેવા આક્ષેપો પણ કર્યા હતા. મારું નામ હિતુભા રાઠોડ. અમે ઘોટુ રામકો વિલેજ સોસાયટીમાંથી આવ્યા છીએ. રોડ, રસ્તા, ગટર, પાણી એના માટે થઈ અને આજે અમારી સોસાયટીના રહીશો અમે જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે 8 દિવસની અંદર જો અમારી આ જે સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો અમે રોડ, રસ્તા જામ કરશું અને કીચડ રમત ઉત્સવ અમે કરેલો એ દ્વારા અમે તંત્રને જગાડવાનું કામ કરેલું, પણ આજ દી સુધી કોઈ અમારી ત્યાં આવેલું નથી અને પૈડા ઉપર પાટું માર્યું એવું લાગે. એટલે અમારે ત્યાં જે ટ્રેક્ટર કચરો લેવા આવતું હતું એ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છે. આજ 30 દિવસથી ટ્રેક્ટર આવ્યું નથી. તો રામકોના રહીશો અત્યારે એક તો આટલી બધી તકલીફો ભોગવે છે અને આ વધારાની તકલીફ એક આવી, તો એના માટે થઈને આવ્યા ને 8 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 8 દિવસની અંદર નહીં આવે તો અમે રોડ રસ્તા જામ કરી દેશું. કેટલા સમયથી આ પ્રોબ્લેમ 2009થી અમને કોઈ પણ સુવિધા મળેલી જ નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ તંત્ર અમારી વારે નથી આવ્યું કે કોઈ સોસાયટીની મુલાકાત લેવા નથી આવ્યું. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.